હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મંથન એન્ડ સેજલ આહિર વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધાય? મજામાં? જો મિત્રો, આજે છે ને અમારા શિયાળો સ્પેશિયલ ચાલી રહ્યો, એટલે શિયાળો આવે અને અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર ઘરે ઘરે છે ને નવીન પ્રકારના પાપડ તો છે ને મસ્ત મજાના બનતા હોય. તો હાલ આપણે છે ને ઘઉંના પાપડ બનાવી લીધા, ચોખાના વરાડિયા પાપડ બનાવી લીધા. પણ એ લોકો પાસે જેની પાસે ખૂબ જ ઓછો સમય હોય અને ચોખા છે એ 5 થી 6 કલાક પલાળવાનો સમય ન રહેતો હોય અને ખૂબ જ ઝડપથી જેને પાપડ તૈયાર છે એ બનાવીને કરવા હોય ને, તો આજે આપણે છે ને એના માટે આજે ખૂબ જ મસ્ત એક રેસીપી લઈ અને હું આવી ગઈ છું. જેમાં ના તો તમારે છે એ વણવાની ઝંઝટ રહે છે, ના ખીચું બાફવાની કે ખીચું કરવાની, કે ના તો તમારે છે ને ચોખાને આખી રાત પલાળવાની કે 5 થી 6 કલાક પલાળવાની કોઈ પણ ઝંઝટ છે ને એ રહેતી નથી. અને ખૂબ જ ઓછા સમયમાં છે એ તમે ઝડપથી આ પાપડ બનાવી અને ખૂબ જ છે એ જલ્દીથી તૈયાર છે એ કરી શકો છો. આજે આપણે ખૂબ ઝટપટથી જલ્દીથી તૈયાર થઈ જાય ને એવા પાપડ બનાવવાના છે. તો એના માટે મેં અહીંયા રવો લઈ લીધો છે. તો રવાને આપણે છે એ મેં આ રીતના 500 ગ્રામનું પેકેટ આવે ને એ જ લઈ લીધું છે. એને આપણે છે એ કટ કરી લેવાનું છે. અને અહીંયા મેં છે ને એક વાટકો લઈ લીધો છે. ખાસ તમારે માપનું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણે આ એક વાટકો જેટલી છે એ આખી સૂજી એટલે કે રવો આવે, રવો કોઈ પણ લઈ શકો, જાડો પાતળો કોઈ પણ રવો આવે એ તમે લઈ શકો છો. તો અહીંયા રવો આપણે એક વાટકો જેટલો લીધો છે, એને આપણે આ વાસણ એટલે કે કોઈ પણ વાસણની અંદર આપણે એને ખાલી છે એ કરી લેવા. હવે આપણે ગેસની ફ્લેમ છે એને ચાલુ કરી લેવાની છે અને એની ઉપર આપણે આ રીતનું એક મોટું છે એ તપેલું એટલે કે વાસણ છે એ મૂકી દેવાનું છે. અને એ વાસણની અંદર આપણે છે ને આ જ વાટકાના મેઝરમેન્ટથી આપણે 9 વાટકા પાણી છે એ મૂકવાનું છે. આ લાસ્ટ 9 વાટકા. તો આપણે આ જ વાટકાનું મેઝરમેન્ટ કરી અને એક વાટકો છે એ આપણે રવો એટલે કે સૂજી લીધેલી છે અને આનું 9 ગણું પાણી છે એ આપણે મૂકેલું છે. એટલે આપણે કે 9 વાટકા જેટલું છે એ તપેલામાં પાણી છે એ ગરમ કરવા મૂકી દેવાનું છે. પાણી છે ને એ ઝડપથી ગરમ થઈ જાય એ માટે આપણે ઉપર છે એ ડીશ ઢાંકી દેવાની છે. છે ને એ અગાસી ઉપર આવી ગયા છે. જ્યાં સુધીની અંદરમાં આપણું છે એ પાણી ઉકળે ને ત્યાં સુધીની અંદરમાં આપણી પાસે જો અહીંયા એક આ રીતના પ્લાસ્ટિક હતું, ગાદલાની મોટી મોટી કોથળીઓ આવે ને એ આપણી પાસે એક પડેલી છે. તો અહીંયા આપણે છે ને આ રીતના ગાદલાની મોટી કોથળી આવે એને પાથરી દીધી છે એ પ્લાસ્ટિક પાથરી અને આવી ગયા છીએ. તો અહીંયા આપણું પાણી છે ને જો એકદમ આ રીતના ઉફાણે આવે ને એ રીતના ઉકળી ગયું છે મસ્ત મજાનું. તો એની અંદર આપણે છે ને એ 1 ચમચી છે એ નમક લઈ લેવાનું છે, અથવા તમે સ્વાદ અનુસાર નમક છે એ લઈ શકો છો. જેવું તમે ખારું પાપડ ખાતા હોય તો થોડુંક વધારે યુઝ કરવાનું. અહીંયા આપણે આખા તીખા અને આખું જીરું હતું એને ખાંડી અને 1 ચમચી લઈ લીધું છે. એ આપણે આની અંદર નાખી દેવાનું છે. અહીંયા આપણે છે એ ચીલી ફ્લેક્સ છે એ થોડાક 1 ચમચી જેટલા લઈ લીધા છે. ચીલી ફ્લેક્સ ઓપ્શનલ છે, જો ઘરમાં હોય અને તમે ખાતા હોય તો તમારે નાખવું, નહીતર છે એ આપણે નાખવાની જરૂર નથી રહેતી. ખાલી તમે આખું જીરું છે એને ખાંડીને પણ નાખી શકો છો. હવે આપણે આ રીતના ઝીણા ઝીણા કટ કરેલા લીલા ધાણા લઈ લીધા છે, એને પણ આપણે આની અંદર છે એ નાખી દેવાના છે. તો હવે આપણે આમાં પાપડીઓ ખારાનો આપણે ઉપયોગ છે એ જરાય નથી કરતા. એના વગર પણ આપણા રવાના પાપડ છે એ એકદમ મસ્ત છે એ બનશે. તો હવે આપણે આને ડીશ ઢાંકી અને આપણું મીઠું ઓગળે ને એ રીતના 2 મિનિટ સુધી ઢાંકી અને એમને રહેવા દેશું. હવે 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણું પાણી જો એકદમથી સરસ છે એ ઉકળી ગયું છે. તો હવે આપણે આપણો આ 1 વાટકો જેટલો લીધેલો રવો છે ને એને આ પાણીની અંદર નાખી દેવાનો છે બધોય. હવે આપણે છે આને આ રીતના હલાવતું રહેવાનું છે. થોડીક વાર તમે આ રીતના જેને આપણે ગેસ ચાલુ રાખીને જ આ રીતના ઉકળવા દેવાનું છે અને આ રીતના આને છે એ હલાવતું રહેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે 5 જ મિનિટ છે એ એકદમથી છે એ રવો નાખી પાણીની અંદર અને આ રીતના હલાવ્યું ને એટલે આ એકદમ છે આ રીતના ઘટ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો આ રીતના ઘટ થઈ જાય ને એટલે આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેવાની છે અને આને છે આપણે નીચે ઉતારી લેશું. આપણે આને આ રીતના ડીશ ઢાંકી અને ફટોફટથી આપણી મેળી ઉપર છે આપણે લઈ જશું. પેલું લઈ અને આપણે ફટોફટથી છે એ મેળી ઉપર આવી ગયા છીએ અને હવે આપણે છે આને આ રીતના 1 ચમચો જેટલું છે એ લઈ લેવાનું છે અને આપણું જે પ્લાસ્ટિક પાથરેલું છે એની ઉપર નાખવાનું છે અને આ રીતના હલાવી અને 1 ચમચામાંથી છે એ તમે 2 પાપડ તૈયાર
કરી શકો છો. તો આ રીતના છે એ પાપડ ગોળ ગોળ છે એ તમારે બનાવતું જવાનું છે અને આને ફટોફટથી છે એ તમારે મૂકતું જવાનું છે. નહીંતર રવો છે ને એ જલ્દીથી પાણી પી જાય તો એકદમ છે એ ઘાટું છે એ બની જાય. તો આપણે આ પાપડ છે એને ફટોફટથી છે એ તડકે બનાવવા માંડવાના છે. નહીંતર છે ને આપણો આ રવાનું ડો છે એ એકદમથી ઘાટું થઈ જશે. થોડાક છે એ આને જાડા રાખવાના છે, એકદમથી છે આછા નથી કરવાના. અને આ રીતના ગોળ ગોળ છે એ ચમચેથી પાડતા જવાના છે અને બનાવતા જવાના છે. તમે જોઈ શકો છો કે આપણે એકદમ ઝડપથી છે એક જ વાટકામાંથી આ રીતના ઘણા બધા છે એ રવાના પાપડ બનાવી લીધા છે. અને આપણે અહીંયા મેળી ઉપર છે ને આને રાખવાનું કારણ એક જ છે કે આને છે ને સુકાતા થોડીક વાર લાગે, એટલે આપણે સવારમાં જ છે એ વહેલા પાપડ બનાવી લીધા છે. 10 વાગ્યાના ટાઈમ જેવો થઈ ગયો છે. તો હવે આપણે આ પાપડને છે ને આ જ રીતના મેળી ઉપર સુકાવા દેવાના છે, એટલે આ એકદમ છે ને એ ઝડપથી સુકાઈ જશે. ને આ પાપડ છે ને એ થોડાક આપણે આ રીતના જાડા રાખેલા છે. એ એટલા માટે રાખેલા છે કે કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ દાંત વગરના લોકો ખાય અને આને આપણે તરીએ ને તો આ એકદમ પોચા અને સોફ્ટ બને ને એટલા માટે. તો હવે આપણે આને આ જ રીતના તડકે છે એ સૂકવેલા રાખશું. તો જો ઘડિયાળમાં છે એ 2:30 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે છે ને મેળી ઉપર આવી ગયા છે. ને આપણા પાપડ છે ને રવાના કરેલા એને આ રીતના જો આપણે ફેરવશું. તો આ રીતના તમે ફેરવશો ને અને ઉખડી જાય ને તો એને બીજી બાજુની સાઈડ છે આ રીતના પલટાવી લેવાના છે, એટલે એ શાંત થશે ને તો તડકામાં બંને બાજુની સાઈડ એકદમ સરસથી છે એ સુકાઈ જશે. આમ ઉખેડતી વખતે થોડુંક ધ્યાન રાખવાનું કે પાપડ તૂટે નહીં. જો એકદમ સહેલાઈથી અને એકદમ છે ને ઇઝીલી તમે આ પાપડ છે એ રવાના હાથેથી આ રીતના ઉખેડશો ને એટલે એ તરત છે એ ઉખડી જશે. અને આ રીતના તડકે સૂકવવાથી છે ને રવાના પાપડ એક દિવસમાં છે એ બનીને તૈયાર થઈ જાય છે. અને રાતે છે એ તમે બનાવ્યા હોય અને ઠંડે છે પંખાની જગ્યાએ સૂકવેલા હોય ને તો આ પાપડને બનતા 2 દિવસ જેટલો ટાઈમ લાગે છે. એટલે આપણે છે ને અમે તો આ પાપડ બનાવીએ ને જ્યારે પણ ત્યારે આ રીતના કોથળી હોય એની અંદર સૂકવી દઈએ, સવારથી બનાવી લઈએ એટલે સાંજ થાય ને તો આપણા રવાના પાપડ છે એ એકદમ મસ્ત તૈયાર થઈ જાય છે. જો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી અને સાવ સરળતાથી સેજ આમ કરીએ ને એટલે તરત ઉખડી જાય છે. જો અને નીચેની સાઈડ છે એ આપણા પાપડ છે એ ચીપકેલા પણ નથી, એકદમ ક્લિયર જ છે. એ જો એકદમ ચોખ્ખું છે એ નીચેની સાઈડ પણ સુકાવા લાગ્યા છે, એટલા એકદમ સહેલાઈથી છે એ ઉખડી જાય છે. તો હવે આપણે આ રીતના ફેરવી નાખશું ને તો શાંત થશે ને તો આપણા પાપડ છે એ મસ્ત છે એ બની જશે. આપણે બધા પાપડને જો આ રીતના ઊંધી બાજુની સાઈડ છે એ ફેરવી લીધા છે. અને હવે આપણે આને સાંજે છેક છે આ પાપડને તડકેથી અગાસી ઉપરથી લેવા છે એ આવશું. સાંજનો ટાઈમ થઈ ગયો છે અને આપણા છે એ રવાના છે એ આપણે પાપડ બનાવેલા હતા એ એકદમ સરસ જોઈ લો તમે, મસ્ત મજાના છે એકદમ સરસથી છે એ સુકાઈ ગયા છે સાવ. આપણે કર્યા ને ત્યારે જો કેટલા જાડા હતા ને સુકાણા તો કેટલા પાતળા છે એ બની ગયા છે. અને અહીંયા આપણે છે ને તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો એકદમ સરસથી છે એ ગરમ થઈ ગયું છે. તો આપણે ફૂલ તેલ છે ને ગરમ કરવાનું છે એટલે આપણા પાપડ છે ને એકદમ સરસથી જો તળાશે. તો તમે જોઈ શકો છો જો આપણે આ રીતના નાના નાના પાપડ બનાવેલા હતા પણ આપણા પાપડ છે એ તળાઈને તો ખૂબ મસ્ત છે એ લાગે છે. જો આપણે રવાના પાપડ છે અને ફ્રાય એટલે કે તરી પણ લીધા છે. તો તમે જોઈ શકો છો એ ખૂબ જ સરસ છે એ દેખાય છે અને ખાવામાં એનો સ્વાદ પણ છે એ ખૂબ જ સરસ આવે છે. અને આ રહ્યા આપણા છે એ રવાના સૂકેલા પાપડ. તો તમે જોઈ લો સુકાઈને પછી આ એકદમ પાતળા થઈ જાય છે અને ખૂબ જ સરસ છે આનો ટેસ્ટ આવે છે અને સ્વાદ આવે છે. તો મેં કહ્યું હતું ને કે ના તો તમારે વણવાની ઝંઝટ છે કે ના તો ખીચું બાફવાની કે ના તમારે વરાળે બનાવવાની કોઈ પણ ઝંઝટ કે માથાકૂટ વગર અને ખૂબ જ જલ્દીથી છે એ તૈયાર થઈ જતા પાપડ આપણે આજે બનાવેલા છે, એટલે કે રવાના પાપડ બનાવેલા છે. અને તમે જોઈ લો
આ રીતના એ ખૂબ જ મસ્ત છે, એકદમ સોફ્ટ અને પોચા બનેલા છે, જેથી કોઈ પણ છે આને ખાઈ શકશે. અને તમારા ઘરે મહેમાન આવે ત્યારે આ પાપડ છે એ તમે બનાવી અને એકવાર તળી અને પીરસજો. મહેમાન પણ કહેશે કે આ પાપડ તમે કઈ રીતના બનાવ્યા છે. રવાના પાપડ છે એમાં તેલનો ઉપયોગ છે એ જરા પણ કરેલો નથી અને એનો યુઝ પણ નથી થતો, જેથી કરી અને આ પાપડ છે એ તમે 2 થી 3 વર્ષ સુધી છે એ સ્ટોર કરી રાખો છો તો પણ આ પાપડ છે એ બગડશે નહીં. તો આપણે ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સારી રીતના છે એ આપણે આજે રવાના પાપડની રેસીપી છે એ બનાવેલી છે. બધાને છે મારી આ રવાની છે એ પાપડ બનાવવાની રેસીપી છે એ કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.